જૂનાગઢ કે જ્યાં પટેલ કેળવણી મંડળ સંસ્થામાં સુરક્ષાને લઈને વિવાદ થયો। પટેલ કેળવણી મંડળ સંસ્થામાં દીકરીઓ અસુરક્ષિત હોવાનો આરોપ લાગ્યો છે। અજાણ્યા શખ્સના પ્રવેશથી દીકરીઓને જોખમ હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો। હોસ્ટેલમાં રહેતી દીકરીઓની સુરક્ષા જોખમાઈ। સોમવારે મોડી રાત મોટી સંખ્યામાં વાલીઓને એકત્ર થવા આહવાન કરવામાં આવ્યું છે। કલેક્ટર અને પોલીસને આવેદનપત્ર પાઠવી વાલીઓ વિરોધ દર્શાવશે। વાલીઓના આરોપને કેળવણી મંડળે નકાર્યા છે। કેટલાક તત્વો હોસ્ટેલને બદનામ કરવા માંગતા હોવાનો તેમણે બચાવ કર્યો છે। હોસ્ટેલમાં દીકરીઓ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો મંડળે દાવો કર્યો। સીસીટીવી સર્વેલન્સ સહિત પૂરતી સલામતીનો પણ દાવો હોસ્ટેલ તરફથી કરવામાં આવ્યો છે। 21 તારીખે બનાવ બનેલો છે। એક અમારા પટેલ સમાજ માટે એક દુઃખદ ઘટના કહેવાય। તો એ બાબતે લઈ અને અમે આ બધા વાલીઓએ જે અજાણ છે તે બધાને જાણ કરી અને સોમવારે 9 તારીખે અને 9 વાગે ત્યાં તમામ વાલીઓ એકત્રિત થઈ કન્યા કેળવણી મંડળે અને અમે કલેક્ટરને આવેદન આપશું, એસપી સાહેબને આવેદન આપશું અને આઈજી સાહેબને આવેદન આપશું। તો આ લડત આપણે આપણા ટ્રસ્ટીઓમાં બેઠેલા દાદાગીરીથી બેઠેલા તેના સામે આપણે પગલા ભરવાના છે ને જે આપણે જ એને અહીંયા બેસાડ્યા છે ને જો આપણા સામા થતા હોય તો જ્યાંથી ઊભા કર્યા હોય એને ત્યાં બેસાડવા જરૂરી છે। વસ્તુ એવી હતી કે કન્યા છાત્રાલય એની હોસ્ટેલ અને હોસ્ટેલના બાથરૂમમાં કન્યા છાત્રાલયની હોસ્ટેલના બાથરૂમમાં 24 કલાક એક છોકરો રહી ગયો। તો હવે આનાથી ચૂક કેવી હોઈ શકે? એની સિક્યુરિટીમાં ખામી ગણવી ને। કન્યા છાત્રાલયની હોસ્ટેલમાં 24 કલાક રહી ગયો તો એના ઉપર એને કાંઈ એક્શન લીધા નથી। હવે અમારી માંગણી એવી છે કે આ બધા વાલીની અમારી એવી રજૂઆત છે કે અમારા જે કાંઈ પ્રશ્ન છે એ ટ્રસ્ટી મંડળ સાંભળે, અમારી સાથે બેઠક કરે અને અમારા પ્રશ્નની રજૂઆત સાંભળે। અમારી દીકરીઓના પ્રશ્ન હજી ઘણા પ્રશ્ન છે, દીકરીઓના પ્રશ્ન તો અમે હજી કહેવા નથી માગતા, પણ અમારા વાલીઓના જે કાંઈ પ્રશ્ન છે એ અમારા સાંભળવા જોઈએ એ ટ્રસ્ટી મંડળને। ને પોલીસ સ્ટેશને ત્યાં બધી રજૂઆત કરી તો પોલીસ સ્ટેશને સંપૂર્ણ રજૂઆત ધ્યાનમાં લેતા એમ થયું કે જે તે દીકરો કોઈ જો છોકરો આવ્યો તો એ દીકરીઓ દ્વારા બોલાવવામાં આવેલો હતો એટલે જે કાંઈ કરીએ તો વાલીને જ તકલીફ થાય એટલે વાલીઓ જ કીધું કે ભાઈ અમારે કોઈ ફરિયાદ કરવી નથી। એટલા માટે પોલીસ સ્ટેશન સુધી ગયા હતા, વાત થઈ, પોલીસ સ્ટેશને એમ કીધું કે ભાઈ વાલીઓએ ના પાડી તો પછી આમાં ફરિયાદ કરવાની રહેતી નથી। વાલીને સંતોષ થઈ ગયો કે ભાઈ આ વાત સાચી છે, આમાં ફરિયાદ કરવાનું રહેતું નથી। જે થાય તો દીકરીઓની જ બદનામી થાય, માત્ર ને માત્ર એના કારણોસર અમે કંઈ કર્યું નથી। પણ સુરક્ષા બાબતની કાંઈ વાત હોય તો 100% એનું ધ્યાન રાખવામાં આવે છે અને સંપૂર્ણ રીતે કોઈ સુરક્ષિત છે અમારી દીકરીઓ।